તો હવે વાત કરીશું અન્ય સમાચારની। સમાચાર સામે આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા। વડોદરામાં જૈશે મોહમ્મદ કનેક્શન સામે આવ્યું। પાલનપુરથી વડોદરા સુધી તપાસ પહોંચી એટીએસે 13 શંકાસ્પદ આતંકીઓ ઝડપી પાડ્યા હતા, જેમાં અહમદ ઇબ્રાહીમ એમ્બેસેડર ક્વાર્ટરમાં રોકાયા હતા। સયાજીગંજમાં આરોપી સાથે એટીએસ તપાસ કરી। રેલવે સ્ટેશન નજીક ગુપ્ત બેઠક મળી હતી। કટ્ટર વિચારધારા ફેલાવવાની ચર્ચાઓ થઈ। સોશિયલ મીડિયા ઉપર કટ્ટર સામગ્રી શેર કરતા મેનેજરે આતંકીઓને ઓળખતા ન હોવાનું જણાવ્યું। पांच छह महीना पहला एक छोकरो अहीं जॉब करतो હતો। એ કહે છે કે મને કઈ ખબર નથી, એ યાદ નથી। 5-6 મહિના પહેલાની વાત છે। એટલે ત્યાં આગળ શું છે કે એક જે છોકરો છે ને જેને લઈને આવ્યા હતા એટીએસથી, એ કે અહીંયા હું ખાલી અડધો કે 15 મિનિટ કોઈક ફ્રેશ થયો છે સર્વર રૂમ પર, તરત નીકળી ગયો છું કે હું। પછી એટીએસની ટીમને અમે લોકો બધા સ્ટાફને બોલાવીને પૂછ્યું કે ભાઈ આમને ઓળખે છે? એને કીધું ના, આમાંથી કોઈને હું આમને ઓળખતો નથી। પછી આપણે પૂછ્યું કે અમને ઓળખે છે કે ના, અને અમે કદી જિંદગીમાં એને જોયો નથી, આ પહેલી વખત એની શકલ જોઈ છે। બસ એટલું જોયું, ચેક કર્યું, બધું કશું મળ્યું નહીં। પછી કે કઈ છે ને વધારજનક તમારે ત્યાં? વડોદરામાંથી છતું થયું આતંકી જૈશે મોહમ્મદનું મોટું સંગઠન વડોદરામાંથી છતું થયું છે। આતંકી સંગઠન જૈશે મોહમ્મદનું મોટું કનેક્શન, ખાસ કરીને વાત કરીએ પાલનપુરના ભાગળથી શરૂ થયેલી તપાસની કડી હવે વડોદરા સુધી લંબાવવામાં આવી છે। એટીએસે બનાસકાંઠા, નવસારી અને પાટણ સહિતના વિસ્તારોમાંથી 13 જેટલા શંકાસ્પદ આતંકીઓને પકડી ધરપકડ કરી હતી। આતંકી અહેમદ ગાજીવાલા અને ઇબ્રાહીમ ગાગા વડોદરાની એમ્બેસેડર હોટેલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હતા તેવી રીતનો ખુલાસો સામે આવ્યો છે। એટીએસની ટીમે આરોપી મોહમ્મદ ગાજીવાલાની સાથે રાખીને વડોદરાની સયાજીગંજ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી। હાલના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે જ હોટેલના છે। વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલી આ કાશ્મીરી આતંકી સાથે યોજાઈ હતી જૈશે મોહમ્મદની ગુપ્ત બેઠક। તેના કારણે જ એટીએસે હવે તેનો તપાસનો ધમધમાટ તે વેગવંતો બનાવ્યો છે। સ્થાનિક લોકોને આતંકી સંગઠનમાં જોડાવા અને કટ્ટરપંથી વિચારો ફેલાવવા અંગેની આ મિટિંગો થઈ હોવાની ચર્ચા સામે આવી છે। આરોપી સોશિયલ મીડિયા ઉપર કટ્ટરપંથી સાહિત્ય અને વિડીયો શેર કરતો હોવાનું પણ સામે આવ્યું છે। એટીએસ વધુ પુરાવા એકત્ર કરવા હવે વ્યસ્ત બની છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે હવે જે પ્રમાણે એટીએસનો જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે એમ્બેસેડર હોટેલ ખાતે જ્યારે જે આતંકીઓ રોકાયેલા હતા, હવે વધુ તપાસ કોણી થશે। જ્યારે જે હોટેલ છે તેના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એટીએસ દ્વારા તેમની તપાસ કરવામાં આવી હતી, તેમને એટીએસને સહકાર પણ કર્યો હતો, પણ તેમને ખ્યાલ નહોતો અને તે જાણતા નહોતા કે અહીંયા કોણ રોકાયું હતું। હવે જોવાનું રહ્યું કે આગળની જે તપાસ છે તેનામાં વધુ સ્પષ્ટતા સામે આવશે। કેમેરામેન કેતન શિંદે સામે સત્યમ ન્યાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા।